જામનગરની જાહેર જનતાને બધાને ખૂબ 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 જય સિયારામ, જય હનુમાન। આપ જાણો છો કે આજે મોટોમાં મોટો આ મંદિરનો તહેવાર છે। આ મંદિરને શરૂઆત કર્યા 66 વર્ષ પૂરા થાય છે અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની હુકમથી અહીંયા બિરાજ્યા છે। પૂજ્ય પ્રેમભિક્ષુ મહારાજ જ્યારે બિહારમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને દ્વારકા એમને ખૂબ પસંદ પડ્યું એટલે જામનગર રોકાઈ ગયા હતા અને આજ દિવસ સુધી અખંડ ચાલે છે। જામનગરમાં અખંડ ચાલે છે એવું નથી, પણ જામનગર સિવાય રાજકોટ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, વેરાવળ વગેરે 15 સેન્ટરોમાં આ પ્રમાણે 24 કલાક ધૂન ચાલે છે અને 24 કલાકમાં 1 મિનિટ બંધ આ ધૂન નથી થઈ। અમે જ્યારે અહીંયા રેકારો થતો હતો ત્યારે પણ અમે ખૂબ મહેનત કરી અને ધૂન ચાલુ રાખી હતી અને જે દિલ્હી સુધી જઈ અને પરમિશન લીધી હતી અને 24 કલાક અખંડ ધૂન ચાલુ રાખવા માટેની મંજૂરી અમને મળી હતી। એ માત્ર આ ઠાકોરજીની કૃપા છે અને આ ઠાકોરજી જામનગરની પ્રજાને જ્યાં સુધી એ બિરાજે ત્યાં સુધી વાળ આપો ન થાય એની અમને ચોક્કસ ખાતરી છે। એટલે જામનગરની જાહેર પ્રજાને હું વિનંતી કરું છું કે હંમેશા આવો અને રાતના રામધૂન લ્યો। 24 કલાક રામધૂન અહીંયા ચાલુ છે। 24 કલાકમાં આપ ગમે ત્યારે બધારી શકો છો અને રામ નામ લઈ શકો છો।